ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટ પર અત્યારે આપણને મળી રહ્યા છે। વડોદરાથી સમાચાર મળી રહ્યા છે કે મધ્ય ગુજરાતની રાજનીતિને હચમચાવી દે તે પ્રકારના ખળભળાટ મચાવતા આ સમાચાર છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જાહેર થયેલા રંજનબેન ભટ્ટે હવે ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવી છે। સૌથી મોટા સમાચાર અત્યારે ગુજરાતની રાજનીતિના જોવા મળી રહ્યા છે। એક તરફ જ્યારે લોકસભા ચૂંટણીની અંદર ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે, બંને પાર્ટીઓ પોતપોતાની તૈયારીઓ કરી ચૂકી છે, તે બધા વચ્ચે જે પ્રકારનો મધ્ય ગુજરાતની રાજનીતિની અંદર જે વિરોધનો જે જુવાળ જોવા મળ્યો હતો એ વંટોળ છે તે હવે ક્યાંક ને ક્યાંક છે તે પરિણામમાં પરિણમી રહ્યો હોય તે પ્રકારની દ્રશ્ય અત્યારે સામે આવી રહ્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે। ઉમેદવારને લઈને થયેલો જે વિવાદ છે આખરે હવે ચૂંટણી ન લડવા સુધીની ઈચ્છા સુધી પહોંચી ચૂક્યો છે। એટલે કે વડોદરાની રાજનીતિના સૌથી મોટા સમાચાર છે કે જ્યાંથી ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવાર રંજનબેન ભટ્ટે હવે ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવી છે કે તેમને જે પ્રકારે ટ્વીટ કર્યું છે તેની અંદર સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે હું ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું। આ સૌથી મોટા સમાચાર હાલ ગુજરાતની રાજનીતિમાં છે, કારણ કે જે પ્રકારે રંજનબેન ભટ્ટના ઉમેદવારીને લઈને જે પ્રકારે રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જે આંતરિક અસંતોષ હતો તે હવે સપાટી પર પરિણામ રૂપે આવ્યો છે। કારણ કે રંજનબેનની ઉમેદવારી એટલે કે ત્રીજી વખત જે પ્રકારે ઉમેદવાર જાહેર થયા અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના જે જ્યોતિબેન પંડ્યાએ ખુલ્લેઆમ બળવો કર્યો હતો અને ત્યારબાદ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા। તે પ્રકારે ત્યારબાદ ધીમે ધીમે જે ભારતીબેન નામના એક અન્ય મહિલા આગેવાન છે ભારતીય જનતા પાર્ટીના તે પણ સામે આવ્યા હતા। મધુશ્રી વાસ્તવ હોય, કેતન ઇનામદાર હોય, જે પ્રકારે પોસ્ટર વોર ચાલુ અનેક રીતે ભારતીય જનતા પાર્ટીના ગ્રુપોની અંદર જે છે તે બેનના નામને લઈને વિરોધ થતો હતો અને વિરોધના જુવાળ વચ્ચે ક્યાંક ને ક્યાંક પાર્ટીએ આ પ્રકારે ફરજ પડી હોય તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। જો કે સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટે પણ એ અહેવાલ દર્શાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી છે તે વડોદરાની અંદર ઉમેદવાર બદલી શકે છે। ગુજરાત ફર્સ્ટના અહેવાલ પર અત્યારે મહોર લાગી ગઈ છે અને મહોર ખુદ ઉમેદવાર જાહેર થયેલા રંજનબેન ભટ્ટે લગાવી છે, કારણ કે તેમને પણ ટ્વીટ કરીને આ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ હવે ઉમેદવાર એટલે કે ચૂંટણી લડવા માંગતા નથી। વડોદરાની રાજનીતિના સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે કે રંજનબેને પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે। એટલે હવે જે પ્રકારે માહિતી સામે આવી રહી છે કે જે પ્રકારે વિરોધ થઈ રહ્યો હતો, વિરોધના જુવાળ બાદ છે તેમને દિલ્હીથી તેડું આવ્યું હતું અને ત્યારબાદ પાર્ટીએ અનેક સમીકરણોને ધ્યાને રાખીને તેમને આ પ્રકારે સાંભળ્યા હોય ને સાંભળ્યા બાદ બેને પોતાની જે ઈચ્છા છે તે રજૂ કરી દીધી છે। ટ્વીટ કરીને માહિતી આપી દીધી છે કે તેઓ હવે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર રહેવા માંગતા નથી, કારણ કે છેલ્લા 2 ટર્મથી તેઓ વડોદરા બેઠકથી લોકસભાના સાંસદ પદે ચૂંટાતા આવ્યા છે। જો કે ત્રીજી ટર્મ માટે તેમને પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા ત્યારથી જ તેમના નામને લઈને વિરોધ છે તે પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો હતો, પરંતુ હવે તેઓ ચૂંટણી લડવાની મનાઈ ફરમાવી રહ્યા છે। એટલે હવે આગામી સમયમાં ઉમેદવાર કોણ તેને લઈને પણ ચર્ચાઓ વડોદરાની અંદર સરેઆમ ચાલી રહી છે। રાજકીય વર્તુળોની અંદર પણ એ ચર્ચા ચાલી રહી છે કે હવે આગામી સમયમાં કોણ ઉમેદવારી અહીંથી નોંધાવશે, કારણ કે દાવેદારો ઘણા બધા હતા, પરંતુ હવે કોણ ઉમેદવાર બનશે તેને લઈને પણ ચર્ચાઓ હાલમાં ધ્રુવીસે ચાલી રહી છે। તો હાલ રાજનીતિના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને એ પહેલા રંજનબેન ભટ્ટે અનિચ્છા દર્શાવી છે। તેમણે ટ્વીટ કર્યું છે, સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે આ માહિતી આપી છે। જો કે આપણી સાથે વિજય પણ જોડાયેલા છે। વિજય, એ પણ આપણે પૂછવા માંગીશ કે જે રીતે આ પહેલા રંજનબેન ભટ્ટને લઈ જ્યોતિ પંડ્યાએ પણ વિરોધ કર્યો હતો, અનેક એવા નેતાઓમાં નારાજગી રંજન ભટ્ટે રિપીટ કરવામાં આવ્યા હતા, તેને લઈ સામે આવી હતી। નામના જાહેરાત બાદથી જ રંજનબેનનો વિરોધ છે તે થવા લાગ્યો હતો, કારણ કે સૌથી પહેલા જે જ્યોતિ પંડ્યા જે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હતા, તેમણે ખુલ્લેઆમ બળવો કર્યો હતો। તેમને સ્પષ્ટપણે કીધું કે આ પ્રકારે હું તેમની ઉમેદવારીથી નાખુશ છું। જો કે પાર્ટીએ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા। ત્યારબાદથી સતત દરરોજ કોઈક ને કોઈક પ્રકારે રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર વોર, પત્રિકા વોર, આ બધી જ માહિતીઓ છે તે થતી હતી। જો કે આ પોસ્ટર વોરની અંદર ક્યાંક નામ એ પણ સામે આવ્યા હતા કે જેની અંદર કોંગ્રેસના કેટલાક નેતાઓના નામ ખુલ્યા હતા, પરંતુ તેની લઈને પોલીસની અંદર અરજી પણ કરાઈ હતી। પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે, આપણી સાથે નિકુંજ પણ જોડાઈ ચૂક્યા છે। નિકુંજ, સૌથી મોટા સમાચાર વડોદરાની મધ્ય ગુજરાતની રાજનીતિને લઈને અત્યારે સામે આવી રહ્યા છે કે રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે। સૌથી મોટા સમાચાર અત્યારે હાલમાં છે, શું વધારે માહિતી આપની પાસે છે નિકુંજ?
જી વિજય, ખાસ જે પ્રકારની પોસ્ટ રંજનબેન ભટ્ટ તરફથી કરવામાં આવી છે ને ખાસ કરી આપણી સાથે રંજનબેનનો કેતન ઇનામદાર ફરી પણ એકવાર જોડાઈ ચૂક્યા છે કે જેઓ થોડા સમય પહેલા એટલે કે રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાંથી જે પ્રકારે પાછું પણ ખેંચી લીધું હતું, જો કે તેને લઈને વડોદરાની અંદર રાજનીતિ ગરમાઈ હતી. કેતનભાઈ, ગુજરાત ફર્સ્ટમાં તમારું સ્વાગત છે. નમસ્તે. કેતનભાઈ, કઈ રીતના જુઓ છો? રંજનબેન ભટ્ટે પોતે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે, તો આ ઘટનાક્રમને કયા આધાર પર જોઈ રહ્યા છો આપ? મને ખ્યાલ નથી. મને આપના માધ્યમથી જ જાણ થઈ હમણાં કે બેને ટ્વિટર પર એમને ટ્વીટ કર્યું છે કે ભાઈ મારા અંગત કારણોસર હું નથી ચૂંટણી લડતી. પણ પહેલો જ ફોન આપણો જ આવ્યો. હજુ તો ભાઈ રોડ છું, એક કાર્યક્રમમાં જઈ રહ્યો છું, પણ હું તો મને ખ્યાલ નથી, હું તપાસ કરીને કહું. પણ હવે આમાં બીજી એક વસ્તુ એવી છે કે રંજનબેન 10 વર્ષ સુધીને સાંસદ તરીકે વડોદરા લોકસભા સીટની સેવા કરી છે અને બહુ જ લોકપ્રિય વ્યક્તિ છે અને કદાચ એમને કોઈ નિર્ણય લીધો હશે તો મને ખ્યાલ નહીં, પણ કંઈક બેન માણસ તો બહુ અનુભવી છે, એટલે હું માનું છું કે કંઈક કારણ હોઈ શકે એમનો વ્યક્તિગત. પણ હજુ એમનો કોન્ટેક્ટ મેં નથી કર્યો, સંપર્ક નથી થયો. થાય એટલે હું આપને કદાચ આપ પૂછતો તો હું જણાવીશ. કેતનભાઈ, 2 ટર્મથી બેન સાંસદ પદે ચૂંટાતા આવ્યા છતાં પાર્ટીમાં તેમનો વિરોધ કેમ આટલો બધો થાય છે? કોઈ એવો વિરોધ પાર્ટીમાં નહોતો, પણ આ બધી વસ્તુ તો પોલિટિકલી ચાલતી આવતી હોય છે, એને કોઈ લેવા દેવા નથી. પણ કારણ તમે કહ્યું કે ભાઈ કોઈ એમનું પોતાનું અંગત કારણસર એમને ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. પાર્ટી ઉમેદવાર તરીકે ડિક્લેર કર્યા હતા જ, અને બેન તો 10 વર્ષથી વડોદરા લોકસભા સીટના ઉમેદવાર અને સાંસદ છે અને સાંસદ તરીકે એમને ખૂબ સારી સેવા આપી છે. પણ એનું કઈ શું કારણ હોય કે મને ખ્યાલ નથી, ત્યાં સુધીનું ના કહી શકું. બિલકુલ, તો આભાર કેતનભાઈ આપનો ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરવા માટે. આપણી સાથે નિકુંજ પણ જોડાયેલા છે ગાંધીનગરથી. નિકુંજ, મધ્ય ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર છે કે રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે. જી વિજય, રંજનબેને જે પોસ્ટ કરી છે, જે જરૂરથી હાઈકમાન્ડ તરફથી તેમને કહેવામાં આવ્યું હશે કે વડોદરા લોકસભા બેઠક જે છે તેને ઉમેદવાર જે છે તે બદલી રહ્યા છે ને તેના કારણે જ રંજનબેન તરફથી આ પોસ્ટ કરવામાં આવી છે. એ સમયે આ પોસ્ટ થઈ છે કે જ્યારે આજે સાંજે ચૂંટણી સમિતિની ભાજપની બેઠક છે, જે બેઠકની અંદર બાકી રહેલી 4 લોકસભા સીટોના ઉમેદવાર સંદર્ભે ચર્ચા થવાની હતી, પરંતુ હવે 4 નહીં પરંતુ 5 લોકસભા સીટોના ઉમેદવાર સંદર્ભે ચર્ચા થશે. એ સમયે આ પોસ્ટ થઈ છે કે જ્યારે ચૂંટણી સમિતિની બેઠક આજે સાંજે થવાની છે, મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ દિલ્હી જવાના છે. જે પ્રકારે વિરોધનો વંટોળ વડોદરાની અંદર જોવા મળ્યો હતો, સૌથી પહેલા તો તેમનું નામ ફરી એકવાર જાહેર થવાની સાથે જ વિરોધના સૂર આવ્યા. જ્યોતિબેન પંડ્યા, ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ મહિલા મોરચાના પ્રમુખ, તેમના તરફથી સ્પષ્ટ રીતે ખુલીને નારાજગી જે છે તે સામે આપવામાં આવીને એ વાત તેમને સ્પષ્ટ કરી હતી કે એવું તો શું કારણ છે કે રંજનબેનને ત્રીજી ટર્મની અંદર તેમને રિપીટ કરવા પડ્યા છે. આ સ્પષ્ટ વિરોધનો વંટોળ હતો. ત્યારબાદ જે પ્રકારના પોસ્ટરો રંજનબેન ભટ્ટ વિરુદ્ધ લાગ્યા હતા તે પણ કંઈક વિરોધની દિશા બતાવી રહ્યા હતા અને તેને જ લઈને ફરી એકવાર ચર્ચા થઈ. રંજનબેનના ઉમેદવારોને લઈને, તેમના નોમિનેશનને લઈને અને તેમને ફરી એકવાર વડોદરાથી તક આપવાને લઈને હાઈકમાન્ડ તરફથી આ નિર્ણય લેવાયો હોઈ શકે છે કે રંજનબેન ભટ્ટની જગ્યાએ વડોદરામાંથી અન્ય કોઈ નામોની જાહેરાત કરવામાં આવે અને તેના જ કારણે રંજનબેન ભટ્ટને કહેવાયું હોઈ શકે કે આપ આ પ્રકારે પોસ્ટ કરીને પોતાની અનિચ્છા દર્શાવી શકો છો, જેના કારણે એ મેસેજ ન જાય કે વડોદરાની અંદર ઉમેદવાર જે છે તે બદલવામાં આવ્યા છે. વડોદરાની અંદર લોકસભાના જાહેર થયેલા ઉમેદવાર બાદ ફરી એક નવા ઉમેદવાર જે છે તે ડિક્લેર કરવામાં આવ્યા અને તેને જ લઈને રંજનબેન ભટ્ટે આ પોસ્ટ કરી છે. તેમને લખ્યું છે કે પોતાના અંગત કારણોસર તેઓ ઉમેદવાર તરીકે કાયમ રહેવા માંગતા નથી, ચૂંટણી લડવા માંગતા નથી. રાજકારણની અંદર દરેકને ચૂંટણી લડવાની મહેચ્છા હોય છે, દરેકને ઇલેક્શન લડવું હોય છે, સાંસદ બનવું ગમતું હોય છે, પરંતુ જ્યારે હાઈકમાન્ડ તરફથી દિશા નિર્દેશ આપવામાં આવતો હોય તો આ પ્રકારના જરૂરથી પોસ્ટ કરવામાં આવતી હોય છે. પાછલા દિવસોની અંદર પણ મહેસાણા લોકસભા બેઠક પરથી પણ નીતિન પટેલે પણ આ પ્રકારે ફેસબુકના માધ્યમથી પોતાની ઉમેદવારી જે છે તે પાછી ખેંચી હતી. અલબત્ત ત્યાં ઉમેદવાર જાહેર તેઓ નહોતા થયા, પરંતુ રંજનબેન ભટ્ટ ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ તેમને આ પોસ્ટ કરી છે કે પોતાના અંગત કારણોસર તેઓ ચૂંટણી લડવા નથી ઈચ્છી રહ્યા. તો સ્વાભાવિક છે હવે વડોદરાના નવા ઉમેદવાર કોણ તેના સંદર્ભે પણ ચર્ચા થશે અને ઉમેદવાર બદલવાનું કારણ સ્થાનિક લેવલે જે પ્રકારનું વિરોધના વંટોળો તેમની સામે જોવા મળ્યા હતા, જે પ્રકારે વિરોધનો સૂર સ્થાનિક લેવલે જોવા મળ્યો હતો ને તેના કારણે આ ઉમેદવાર ચેન્જ થઈ રહ્યા છે તે પ્રકારની માહિતી મળી રહી છે. ખાસ કરી
જે પૂરો ઘટનાક્રમ થયો છે જેમાં જ્યોતિબેન પંડ્યાની નારાજગી, ત્યારબાદ પોસ્ટર વોર, જે થોડા સમય પહેલા જેમની સાથે વાત કરી તેવા કેતન ઇનામદારે પણ અલગ કારણોસર પરંતુ જરૂરથી ત્યાં વિરોધની નારાજગી જે છે તે જરૂરથી દર્શાવી હતી, પરંતુ કેતન ઇનામદાર તો રંજનબેન ભટ્ટના સપોર્ટર છે. તેઓ ન ઈચ્છે કે રંજનબેન ઉમેદવારી ન કરે, પરંતુ હાઈકમાન્ડ તરફથી આ નિર્ણય લેવાયો હોઈ શકે છે કે વડોદરાની અંદર ચહેરો બદલી શકાય છે. જે પ્રકારની 5 લાખ કરતાં વધુ માર્જિન સાથે જીતવાનો લક્ષ્યાંક છે, આ વિરોધના સૂર વચ્ચે કદાચ એ લક્ષ્યાંક પૂરો ન પણ થઈ શકે અને જે પ્રકારની સ્થાનિક લેવલે સ્થાનિક નેતાગીરી, સ્થાનિક સંગઠનની અંદર જે પ્રકારનો વિરોધ હતો અને તેને લઈને ઉમેદવાર ચેન્જ કરવાની પ્રક્રિયા તરફ ભાજપ આગળ વધી રહ્યું હતું ને તેના ભાગરૂપે જ રંજનબેન ભટ્ટે આ પોસ્ટ કરી છે, સામેથી પોતાની અનિચ્છા દર્શાવી છે કે જેના કારણે એ મેસેજ ન જાય કે ઉમેદવાર બદલવામાં આવ્યા, પરંતુ હવે એ બાબત સ્પષ્ટ કરવામાં આવશે કે રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી અને જેના કારણે વડોદરાની અંદર કોઈ નવા ચહેરાને તક આપવામાં આવી. નિકુંજ, આપણી સાથે વડોદરાથી ઉમંગ રાવલ પણ આપણી સાથે જોડાયેલા છે. ઉમંગ, વડોદરાની રાજનીતિના સૌથી મોટા સમાચાર આ મધ્ય ગુજરાતની રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટીને લગતા સમાચાર છે. લોકસભાના જાહેર થયેલા ઉમેદવાર રંજનબેને પોતાની દાવેદારી એટલે કે ઉમેદવારી કરવાની હવે અનિચ્છા દર્શાવી છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં વડોદરામાં હવે નવા સમીકરણો રચાશે, કારણ કે સાંજે કેન્દ્રીય ચૂંટણી સમિતિની ભારતીય જનતા પાર્ટીની બેઠક પણ મળવાની છે. એટલે હવે જે 4 બાકીના ઉમેદવારોનું જે કોકડું ગૂંચવાયું છે તેની અંદર હવે 5મા નામમાં વડોદરા બેઠકનો પણ સામેલ થાય છે કે વડોદરાની અંદર હવે આગામી સમીકરણો કયા પ્રકારના રહેશે? ઉમંગ, વિજય, ગઈકાલે જ જ્યારે રંજનબેન ભટ્ટને ખુદ મેં ફોન કર્યો હતો અને એમનું મળવા માટેની સમય પણ માંગ્યો હતો, પરંતુ બેને સ્પષ્ટ એ વખતે સંકેત આપી દીધો હતો કે હોળી ધૂળેટી પછી છે, હું આપને મળીશ અને પછી જ આપણે ચર્ચા કરીએ. એટલે સંકેત ક્યાંક બતાવી રહ્યો હતો કે રંજનબેન છે ઉમેદવારી પાછી ખેંચી રહ્યા છે વડોદરાની લોકસભાની સીટ ઉપરથી. જે રીતે સમીકરણો વડોદરાના રહ્યા છે, જેવું નામ જાહેર થયું ત્યારબાદ આપના જે સહયોગી નિકુંજ જાડેને આપે જેમ કીધું એમ કે ઉકળતો ચરુ ભાજપમાં દેખાયો હતો, વડોદરાની અંદર ક્યાંક નામ બદલાય અથવા તો ઉમેદવાર બદલાય એવી અપેક્ષાઓ તમામ લોકોની હતી. એમાં જ સૌથી પહેલા મહિલા મોરચાના અધ્યક્ષ રહી ચૂકેલા જ્યોતિબેન છે તેમણે અને ત્યારબાદ જે રંજનબેન છે એમના સપોર્ટમાં કેતન ઇનામદારનું રાજીનામું પડવું, એટલે બધી જ જે ગતિવિધિઓ થઈ રહી હતી એના વચ્ચે જ એવા પણ માહિતી મળતી હતી કે ગઈકાલથી જ રંજનબેન ભટ્ટ છે એ દિલ્હી હતા, દિલ્હી તેમને બોલાવવામાં આવે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી હતી. જોકે તેઓ વડોદરાની અંદર જ ઉપસ્થિત હતા, પરંતુ હાઈકમાન્ડ સાથે સતર્ક તેમનો સંપર્ક હતો, હાઈકમાન્ડ સતત તેમનું સંપર્ક કરી રહ્યું હતું અને જે રીતે પોસ્ટર વોર ચાલુ થયું હતું વડોદરાની અંદર ક્યાંક લોકો પણ ન ઈચ્છી રહ્યા હતા કે રંજનબેન છે તેમને ફરીથી ઉતારવામાં આવે, તેમના વિરુદ્ધમાં અનેક સૂત્રોચ્ચાર કરતા બેનર છે વડોદરાની ગલીએ ગલીએ લાગ્યા હતા, એમના વિસ્તારોમાં લાગ્યા હતા. જોકે બેન પોતે પોઝિટિવ હતા કે આ વખતે ઉમેદવારી હું જ કરવાની છું. અનેક નેતાઓ છે તેમણે પણ ક્યાંક તેમના વિરુદ્ધમાં વાતો કરી હતી, પરંતુ આખરે રંજનબેન ભટ્ટે ટ્વીટ કરે છે લગભગ 15-20 મિનિટ પહેલા પોતાના અંગત કારણોસર એમણે ઈચ્છા નથી દર્શાવી કે તેઓ લોકસભાની સીટ લડે અને એના કારણે તેમને જે ઉમેદવારી છે લોકસભાનું જે નામ આવ્યું હતું ભાજપમાંથી તેમણે પાછું ખેંચ્યું છે. એટલે જોવાનું રહે છે કે વડોદરામાં હવે કયા વ્યક્તિ નવા આવે છે, કયો નવો ચહેરો છે ભારતીય જનતા પાર્ટી મૂકે છે, કારણ કે હવે બધાને એક સાથે લઈને ચાલવાની જે વાત છે, ભાજપમાં તમામ લોકો એક સાથે આવે, ફરીથી એક મંચ ઉપર આવે ને તેને લઈને આ સીટ ઉપર કોઈ વધારે તકલીફ ન પડે ભારતીય જનતા પાર્ટીને, એના માટે હવે કોઈ એવું નામ ગોતવું પડશે કે જેટલા પણ નારાજ નેતાઓ છે, જેટલા પણ નારાજ ધારાસભ્યો છે, બધાને સાથે મળીને કામ કરી શકે. એટલે ખૂબ જ હવે આ ગૂંચવણ ભરી સીટ થઈ ગઈ છે વડોદરા ભારતીય જનતા પાર્ટી માટે. એક બાજુ હજી બીજા નામની ચર્ચા એટલે કે કોંગ્રેસ પક્ષમાંથી પણ નામ જાહેર નથી કરવામાં આવ્યું, ત્યારે કોંગ્રેસ પણ ક્યાંક રાહ જોવાની નીતિ અપનાવી રહ્યું હતું ને ક્યાંક કોંગ્રેસ છે પોતાના પ્લાન ઉપર આગળ જઈ રહ્યું હોય, પોતાનો પ્લાન ઘડી રહ્યું હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. એટલે વડોદરાની અંદર ભારતીય જનતા પાર્ટી કોને ચહેરો બનાવશે એ જોવાનું રહેશે. વિજય, બિલકુલ ઉમંગ, વાત સાચી છે, કારણ કે એક ઉમેદવારનું હટવું, કારણ કે એક જૂથના વિરોધના પગલે કદાચ આ બીજા જૂથ છે તેના કારણે આ રંજનબેનની હવે ઉમેદવારી પરત ખેંચાવી. એટલે હવે એ જોવાનું રહેશે કે એવો કયો ઉમેદવાર આવે છે કે જે બંને જૂથ એટલે કે બંને જૂથને સાથે રાખીને ચાલી શકે છે, એ પ્રકારના ઉમેદવારની પસંદગી. આપણી સાથે એસોસિએટ એડિટર દીક્ષિત ઠકરાર પણ જોડાયા છે. દીક્ષિતભાઈ, જે પ્રકારે વડોદરાની રાજનીતિ, મધ્ય ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટો ઘટનાક્રમ કઈ દ્રષ્ટિએ જુઓ છો? બિલકુલ આ સૌથી મોટો ઘટનાક્રમ જ કહી શકાય, કારણ કે આ ભારતીય જનતા પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ કપાવી અને
જે રીતે અનિચ્છા દર્શાવી, જે છેલ્લા 4-5 દિવસથી સિનારીઓ ગોઠવાયો, પહેલી વખત ભારતીય જનતા પાર્ટીમાં ખુલીને જૂથવાદ સામે આવ્યો. જ્યોતિ પંડ્યાએ ખુલીને વિરોધ કર્યો. જો કે ભારતીય જનતા પાર્ટીએ તેના સામે આકરા પગલાં પણ લીધા, પરંતુ ત્યારબાદ કેતન ઇનામદાર કે તેનો આખો ઘટનાક્રમ થયો. એક પોસ્ટર વોર છે તે શરૂ થયા, પોસ્ટર વોર છે તે લાગી ગયા અને આ પ્રકારના સ્ટેટમેન્ટો છે તે સામે આવી ગયા. ક્યાંક આંતરિક જૂથવાદ, આંતરિક કલહ, કારણ કે મધુ શ્રીવાસ્તવે પણ કહી દીધું હતું કે રંજનબેન સામે કોંગ્રેસ મોટા ઉમેદવાર નહીં આપે તો મારે ચૂંટણી લડવી પડશે. એટલે એક આખો ભાજપ છે કે શિસ્તબદ્ધ પાર્ટી કહેવામાં આવે છે, કેડર બેઝ પાર્ટી કહેવામાં આવે છે, પરંતુ કેડર બેઝ પાર્ટીની આ પ્રકારની સ્થિતિ છે તે વડોદરામાં જોવા મળી અને છેલ્લા એક અઠવાડિયામાં ઘટનાક્રમ જોવા મળ્યો. નિકુંજ જાની આપણી સાથે જોડાયેલા છે. નિકુંજ, છેલ્લા અઠવાડિયામાં જે કેડર બેઝ પાર્ટી ભારતીય જનતા પાર્ટી કહેવાય, ક્યાંક કેડર પણ તૂટી, ક્યાંક શિસ્ત પણ તૂટી અને ભાજપે પગલાં પણ લીધા. તેના જ કારણે રંજનબેનની ટિકિટ કપાઈ. જી નિકુંજ, કેની જાહેરાત બાદ જે વડોદરાની અંદર શરૂ થયો હતો તે કંઈક ને કંઈક વિરોધના વંટોળ જે છે તે દર્શાવી રહ્યો હતો અને તેના કારણે જ આ મોટું પગલું છે કે જેમાં વડોદરા બેઠક જે છે તેના પર હવે નવા ચહેરાને ઉતારવામાં આવશે. આ રંજનબેન ભટ્ટનો નિર્ણય નથી, પરંતુ ભાજપનો અને હાઈકમાન્ડનો નિર્ણય છે. કારણ કે ભાજપની અંદર એ પ્રકારનો સિરસ્તો રહ્યો છે કે જ્યારે પણ કોઈ જગ્યાએ ટિકિટ નથી આપવાની અથવા તો રિપીટ કરવાના નથી, ત્યારે આ પ્રકારની સામેથી અનિશ્ચિતતા બતાવવામાં આવતી હોય છે. પાછલા દિવસોની અંદર પણ આપણે જોયું હશે કે વિધાનસભા ઇલેક્શન સમયે પ્રદીપસિંહ જાડેજા, વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના જે દિગ્ગજ નેતાઓ છે તેમને પોતાના લેટર જાહેર કર્યા હતા કે તેઓ વિધાનસભાનું ચૂંટણી નથી લડવા ઈચ્છી રહ્યા અને તેના કારણે ત્યાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું. ટિકિટ કપાણી તે મેસેજ ન જાય અથવા તો ઉમેદવારને ડ્રોપ કરીને અન્ય ઉમેદવારને તક આપવામાં આવી છે તે મેસેજ ન જાય, તે માટે આ પ્રકારની અનિશ્ચિતતા દર્શાવવામાં આવતી હોય છે અને રંજનબેનનું આ જ પગલું છે. હવે જે આજે સાંજે ચૂંટણી સમિતિની બેઠક થવાની છે તેની અંદર 4 ઉપરાંત વડોદરાની બેઠક સંદર્ભે પણ ચર્ચા થશે અને આ વિરોધના સૂર વચ્ચે હવે વડોદરાની કમાન કોને સોંપવામાં આવે છે તે પણ ખૂબ જ મહત્વનું છે. કારણ કે વડોદરાનું રાજકારણ અને મધ્ય ગુજરાતનું રાજકારણ જે છે તે હંમેશાથી જ સેન્સિટિવ રહ્યું છે. ચાહે પક્ષના નેતા હોય તે પણ ખુલીને સામે આવતા હોય છે. પાછલા દિવસોની અંદર પણ જોયું હશે તે પ્રકારે ચાહે કેતન ઇનામદારની વાત હોય, મધુ શ્રીવાસ્તવની વાત હોય કે યોગેશ પટેલની વાત હોય, આ મધ્ય ગુજરાત અને વડોદરા આસપાસના ભાજપના જેવા નેતાઓ છે કે જે ભાજપ સામે જ વિરોધનો બંટોળ ફૂંકે છે, સરકાર સામે જ વિરોધનો બંટોળ ફૂંકે છે ને તેમાં જ્યોતિબેન પંડ્યા ખુલીને સામે આવ્યા હતા કે રંજનબેનને ટિકિટ કેમ આપવામાં આવી, રંજનબેનને ફરી એકવાર ત્રીજી વખત તક કેમ આપવામાં આવી. તેમણે એક શબ્દ પ્રયોગ કર્યો હતો કે એવી તો પાર્ટીની કઈ મજબૂરી છે કે રંજનબેનને ત્રીજી વખત સાંસદ તરીકેના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ વિરોધનો વંટોળ હતો, વિરોધનો સૂર હતો. ત્યારબાદનો ઘટનાક્રમ જે પ્રકારના પોસ્ટર વોર શરૂ થયા, જે પ્રકારના રાજસ્થાનની અંદર વસુંધરા રાજે સામે પોસ્ટર ચાલતા હતા કે વસુંધરા તેરી ખેર નહીં, મોદી સે બેર નહીં, તે જ પ્રકારના પોસ્ટર વોર વડોદરાની અંદર જોવા મળ્યા હતા કે જેમાં પ્રધાનમંત્રીનો વિરોધ નહીં, ભાજપનો વિરોધ નહીં, પરંતુ સ્થાનિક ઉમેદવાર જે સાંસદ તરીકે, ઉમેદવાર તરીકે, લોકસભા તરીકે જેને પસંદ કરવામાં આવ્યા છે તેવા વ્યક્તિગત વિરોધને લગતા પોસ્ટરો જે છે તે વડોદરાની અંદર લાગ્યા હતા. ખાસ કરી ભાજપ જે છે જેનું માઇક્રો પ્લાનિંગ જે થતું હોય છે તેની આધારે જે એન્ટી ઇન્કમ્બન્સીની પરિસ્થિતિ હોય છે તે વ્યક્તિગત બાબતોને લઈને હોય તો ભાજપ હંમેશા એ મૂવ કરતું હોય છે કે ત્યાં ઉમેદવાર તરીકે નવા ચહેરાને સ્થાન અપાવવું અને નવા ચહેરાને મેદાને ઉતારવો કે જેના કારણે પાર્ટી સામેનો વિરોધ નહીં પરંતુ વ્યક્તિ સામેનો વિરોધ જે છે તેને શાંત પાડી શકાય. અને વડોદરાની અંદર હવે ઉમેદવાર બદલવાની આ પ્રક્રિયા એ જ તરફ દિશા નિર્દેશ કરે છે કે જે વ્યક્તિ વિશેષનો વિરોધ હતો તેને શાંત પાડવામાં આવશે, જેના કારણે પાર્ટી સાથે જોડાયેલા જે નેતાઓ છે, પાર્ટી સાથે જોડાયેલા કાર્યકર્તાઓ અને વોટરો છે તે જોડાયેલા રહે અને ત્યાં નવા ચહેરાને સ્થાન આપવામાં આવશે. તે પ્રકારની હાલ હિલચાલ છે અને આજે સાંજે મળનારી ચૂંટણી સમિતિની બેઠકની અંદર બાકી રહેલી મહેસાણા, સુરેન્દ્રનગર, અમરેલી, જુનાગઢ સાથે વડોદરા લોકસભાના ઉમેદવાર સંદર્ભે પણ ચર્ચા થશે. તે પ્રકારની પૂરી માહિતી છે અને આજ સાંજ અથવા તો આવતીકાલે જ્યારે બાકી રહેલા ઉમેદવારોનું લિસ્ટ જાહેર થશે તેમાં વડોદરાના પણ નવા ચહેરાના વડોદરા માટેનું એમનું યોગદાન છે. પણ એક મહિલા, તમે બધા છો ને, તમારા ઘરની કોઈ બેન દીકરીને
કોઈ બી વ્યક્તિ ગમે તે બોલે ને તો પરિવારનો કોઈ બી નાગરિક એની સામે અવાજ ઉઠાવે. મારા પરિવારને અભિનંદન. અને મને એમ થયું કે વ્યક્તિગત એક બેન માટે સમર્પિતતાથી કામ કર્યું હોય અને આ રીતનું આખું ચાલે એના કરતા બેટર છે કે ભારતીય જનતા પાર્ટી સાંસદ બનીને જ સેવા કરાવે એવું તો નથી. એક કાર્યકર્તા તરીકે પણ મોદીજીના વિકસિત ભારતના સપનામાં જોડાવવું જોઈએ અને અમારા કેટલા કાર્યકર્તા જોડાયેલા છે. હું પણ કાર્યકર્તા તરીકે રહીને જોડાઈને કામ કરું અને એટલે મેં આ નિર્ણય લીધો છે. કોઈ બી બેનનું નામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે જે કાર્યકર્તાએ પણ પાર્ટીમાં કામ કર્યું છે તો પાર્ટી કોઈને બી આપે. મારી સમર્થન સમર્પિતતા કોઈ બી ઉમેદવાર માટે હશે જેમ કે પાર્ટીના કાર્યકર્તા તરીકે હું કામ કરવાનું. કોઈની સાથે મેં વાત નથી કરી. મને નથી પાર્ટી સાથે સૂચના આવી કે નથી મેં કોઈ સાથે વાત કરી. કદાચ મારી પાર્ટી પણ આ જાણીને આશ્ચર્ય કરશે કે રંજનબેને આવો નિર્ણય કેમ કર્યો. પણ મેં નિર્ણય લીધો કે કોઈ વિચાર નહીં. મને એમ થયું મારા અવધૂત પાસે બેઠી હતી મને એમ થયું કે બહુ થઈ ગયો હવે. બદનામી આજે કરવાનું છે ને કોઈને આ બધું આવડે છે તો એક મહિલા તરીકે એક લિમિટ પર તો સેવા તો કરવી છે ને વડોદરાની. તો સાંસદ તરીકે જ સેવા થાય એવું તો છે નહીં. મોદી સાહેબના પાર્ટીના કાર્યકર્તા તરીકે પણ કરાય. તો સક્ષમ બેન તરીકે એક કાર્યકર્તા તરીકે કામ કરી અને વડોદરામાં જોડાય છે. ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરશે. પ્રધાનમંત્રી ઉમેદવારી પછી તમારો અહીંયા તમને જવાબદારી સોંપાઈ સાહેબ પૂછશે શું જવાબ આપશે? સાહેબ એવું કઈ પૂછે જ નથી. સાહેબે તો મને જવાબદારી આપી જ આપી અને મારી ભારતીય જનતા પાર્ટી એ મને જે જવાબદારી આપી હું બહુ ખુશ છું. અને સાહેબે તો મને 10 વર્ષ સાંસદ બનાવ્યો, ત્રીજી વખત બી આપી. હું બહુ ખુશ છું. ભારતીય જનતા પાર્ટી મારા મોદી સાહેબ બહુ ખુશ છું. આજે તો હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે સેવા કરવા જઈ રહી છું. આ મારું નક્કી છે. રંજનબેન સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ. બેન, લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રંજન ભટ્ટે નાના કહેતા પણ ભીની આંખાએ તો રંજન ભટ્ટનું પણ નિવેદન સામે આવ્યું છે તેમની આ નારાજગીને લઈ. જોકે તેમણે એ પણ કહ્યું કે છેલ્લા 8 દિવસથી જે ચાલી રહ્યું હતું તેના જ આધારે મેં આ નિર્ણય લીધો છે. અંતરાત્માનો અવાજ સાંભળી મેં આ નિર્ણય કર્યો છે. મને કોઈ દુઃખ નથી, જોકે મને ખુશી છે તેવું પણ તેમણે જણાવ્યું હતું. આપને એ પણ જણાવી દઈએ કે સાંસદ રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમે એક દ્વારા તેમણે આ પોસ્ટ કરી હતી. વડોદરાના તેઓ ઉમેદવાર હતા. ભારતીય જનતા પાર્ટી તરફથી તેમને ત્રીજી વખત મેદાને ઉતારવામાં આવ્યા હતા, પરંતુ છેલ્લા ઘણા દિવસથી જે સ્થાનિક નેતાઓની નારાજગી તેની સામે હતી. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિકુંજ જાની પણ જોડાયેલા છે. નિકુંજ, રંજન ભટ્ટનું એવું નિવેદન સામે આવ્યું છે કે છેલ્લા 8 દિવસથી જે ઘટનાક્રમ ચાલી રહ્યો હતો તેના કારણે મેં આ નિર્ણય લીધો છે. જરૂરથી રંજનબેન જરૂરથી એ કહી રહ્યા હોય, પરંતુ એ બાબત સ્પષ્ટ છે કે રંજનબેનને યા તો અણસાર આવી ગયો હશે યા તો તેમને સૂચના આપવામાં આવી હશે કે વડોદરા બેઠક પર નવા કોઈ ઉમેદવારની પસંદગી થઈ શકે છે અને પોતાની ટિકિટ જે છે તે પાછી લેવાઈ શકે છે ને જેના કારણે જ રંજનબેન ભટ્ટે આ પ્રકારનું નિવેદન અથવા તો આ પ્રકારની સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ કરી હોઈ શકે. કારણ કે અંતરાત્માનો અવાજ જાગવો એ રાજકારણની અંદર કહેવા માટેનો એક શબ્દ પ્રયોગ હોય છે, પરંતુ હકીકતમાં નફા નુકસાન પ્લસ માઇનસ આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જ રાજનેતાઓ પોતાના નિવેદનો આપતા હોય છે. અને એ જ કારણ છે કે રંજનબેન ભટ્ટે પણ પોતાનું સોશિયલ મીડિયાની અંદર પોતે ચૂંટણી લડવા નથી માંગી રહ્યા તે પ્રકારની પોતાની બાબત તેમને સામે રાખી છે અને એ સમયે રાખી છે કે જ્યારે આજે સાંજે ચૂંટણી સમિતિની બેઠક દિલ્હી ખાતે મળવાની છે. એ સમયે કે જ્યારે ગુજરાતની બાકી રહેલી 4 લોકસભા સીટોના ઉમેદવાર સંદર્ભે ચર્ચા થવાની છે,
ત્યારે રંજનબેનની આ પ્રકારે સામેથી ચૂંટણી ન લડવા માટેની ભાજપમાં ઈચ્છા જે કકડાટ છે, હતો તે સામે આવ્યો મનીષભાઈ, અને ક્યાંક રંજનબેનની ટિકિટ કપાઈ. કહેતો હતો, અગાઉ પણ કહેતો હતો કે અસંતોષની આંધી છે. વડોદરા એપી સેન્ટર છે. રાત્રે 1:30 વાગે એક ધારાસભ્ય પોતે અંતરાત્માના આધારે બેલ કરે, બપોરે 12 વાગે બંધ બારણે દંડ અને દંડાના જોડે બધી ગોઠવણ થઈ જાય, અંતરાત્મા એમનો ફૂંકાઈ જાય, ખોવાઈ જાય. એવી રીતે જ આ ભાજપના પોસ્ટરો એ ભાજપાનું આંતરિક યુદ્ધ હતું. કોંગ્રેસ ઉપર તમે આક્ષેપ કરતા હતા. હકીકત એથી ભાજપામાં ચરમસીમા ઉપર જૂથવાદ છે, પણ દંડ અને દંડાના જોડે સંપૂર્ણપણે દબાવી દેવામાં આવે છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં જે ચાલી રહ્યું છે એ અત્યારે મોટું જૂના કાર્યકર્તાઓ, પાયાના કાર્યકર્તાઓ અપમાન અને અવગણનાની લાગણી અનુભવી રહ્યા છે. આ હું નથી કહેતો, એમના જ કાર્યકર્તાના આગેવાનો વારંવાર કહી રહ્યા છે. આ જ વાત એમના ચૂંટાયેલા જનપ્રતિનિધિ કે છે, આ જ વાત આણંદમાં ચાલી રહી છે, આ જ વાત બનાસકાંઠામાં ઉમેદવાર બદલવાની વાત ચાલી રહી છે, આ જ વાત એમને અત્યારે વલસાડમાં ઉમેદવાર બદલવાની વાત ચાલી રહી છે, સુરેન્દ્રનગરમાં ઉમેદવાર જાહેર નથી કરી. અનેક જગ્યાએ અનેક પ્રશ્નો છે, પણ સવાલ એ છે કે ગુજરાત અને ગુજરાતીને શું મળ્યું? ભાજપાની આંતરિક જૂથવાદે વડોદરા જેવી ગાયકવાડની નગરી છે, સંપૂર્ણપણે સંસ્કૃતિ નગરી કહેવાય, એમાં આજે શિસ્તના નામે ધજિયા ઉડી રહ્યા હોય અને વડોદરાનો વિકાસ રૂંધાઈ ગયો એવું હું નથી કહેતો. વિકાસમાં કેમ પાછળ રહી ગયું મુખ્યમંત્રી કહે છે. એનો મતલબ ભાજપાની અંદર મોટા પાયે લૂંટનો કારોબાર ચાલે છે અને એની આંતરિક ખેંચતાણ એવી છે કે હું કેમ ખાઈ ગયો અને આ કેમ રહી ગયો. એ લડાઈ આજે કે છે વિશ્વામિત્ર જેવું સરસ કૌભાંડ થાય, દુર્ઘટના થાય, બાળકો મોતને ઘાટ કરે અને કરોડો રૂપિયાના કૌભાંડ થાય, છતાં ભાજપા બધું સમૂહ કે કરોડો રૂપિયાના સ્માર્ટ સિટીના નામે કૌભાંડો થાય, છતાં કોઈ તપાસ ન થાય. અને આ માત્ર વડોદરાની વાત નથી, આ અમદાવાદમાં પણ આટલા જ કૌભાંડો, આટલા જ રાજકોટમાં કૌભાંડો, આટલા જ સુરતમાં કૌભાંડો. ભ્રષ્ટાચાર ને ભાજપ એકબીજાનો પર્યાય બની ગયા છે. સરકારમાં ભ્રષ્ટાચાર નથી, પણ ભ્રષ્ટાચારમાં આખી ભાજપ છે અને એના કારણે જૂના કાર્યકર્તાઓ અવગણના, અપમાનની લાગણી અનુભવે, ભારોભાર આક્રોશ છે અને એ વારાફરતી બહાર આવી રહ્યો છે. પણ અંતે ફરીથી હું આપના માધ્યમથી કહું છું કે આ બધી વાત વચ્ચે તમને 26 લોકસભા આપી, 2014 થી 24 સુધી 10 વર્ષમાં મારા ગુજરાત અને ગુજરાતીઓ શું મેળવ્યું? એને કેમ આટલી અવગણના થઈ? કેમ મારા ગુજરાતીઓને અન્યાય થયો? કેમ એ મોંઘવારીની આગમાં મારી બહેનો, પરિવારો સામૂહિક આત્મહત્યાનો ભોગ બનવું પડે એવી સ્થિતિ થાય છે? કેમ મારો ગુજરાતનો યુવાન બેરોજગારની સમસ્યાનો સામનો કરી રહ્યો છે? આ વાત ગુજરાત અને ગુજરાતીઓને તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું. બિલકુલ આભાર મનીષભાઈ. તો બિલકુલ રાજનીતિ થવાની, કોંગ્રેસ કેમ આડોપ ન કરે? કારણ કે લોકસભાની ચૂંટણીમાં પહેલી વાર નિકુંજ એવો ઘાટ સર્જાયો છે કે ભાજપ બેકફૂટ પર આવી છે, કોંગ્રેસના ફ્રન્ટ ફૂટ પર ઓટોમેટિક આવી ગઈ છે. કારણ કે જે રીતે ઘટનાક્રમ હતો, રંજનબેનનો વિરોધ ડે 1 થી આ પ્રકારનો થયો, જ્યોતિબેનને કકડાટ સાથે રાજીનામું આપ્યું, કેતન ઇનામદાર વાળું આખું નાટક થયું અને હવે રંજન ભટ્ટનો અંતરાત્મા જાગ્યો ને રંજનબેને રાતોરાત કહી દીધું કે મારે ચૂંટણી નથી લડવી. નિકુંજ જાની હકીકત શું? બેને કહ્યું, બેને દિલ્હી બેલાવ્યા હતા, કહેવામાં આવ્યું હતું, શું હકીકત? જે પ્રકારે અગાઉ કહ્યું તે રીતે અંતરાત્માનો અવાજ રાજકારણની અંદર માત્ર કહેવા માટેનો અવાજ હોય છે, પરંતુ હકીકત એ છે કે યા તો રંજનબેન ભટ્ટને એ કહેવામાં આવ્યું હોઈ શકે કે વડોદરા બેઠક પરથી તેમની ટિકિટ પાછી ખેંચવામાં આવે છે, નવા ચહેરાને ત્યાં સ્થાન આપવામાં આવે છે, અથવા તો રંજનબેન ભટ્ટને એ અંદાજ આવી ગયો હોઈ શકે કે પોતાની ટિકિટ પાછી ખેંચાશે અને નવા ઉમેદવારને તક અપાશે, જેના કારણે રંજનબેન ભટ્ટે સામેથી જ પોતાની ચૂંટણી લડવા માટેની અનિશ્ચિતતા જે છે તે દર્શાવી દીધી છે કે પોતે ચૂંટણી લડવા નથી માંગી રહ્યા. પાછલા દિવસોની અંદર પણ ભાજપની અંદર એ પ્રકારનો સિરોસ્તો છે કે ટિકિટ યા તો સિનિયર નેતાને નથી આપવાની, ત્યાં નવા ચહેરાને સ્થાન આપવાનું છે, તેમને રિપીટ નથી કરવામાં આવ્યા, તો સામેથી જ જે તે ઉમેદવાર જે છે તે સામે આવીને જ એ પ્રકારની બાબત સામે રાખી દે છે કે પોતે ચૂંટણી નથી લડવા માંગી રહ્યા. મહેસાણાની અંદર પણ જરૂરથી નીતિન પટેલે ટિકિટ માંગી, પરંતુ ત્યારબાદ તેમને સામેથી એ પ્રકારનો એકરાર કર્યો કે પોતાની ઉમેદવારી તે પાછી ખેંચે છે. વિધાનસભા ચૂંટણી વખતે પણ જે સિનિયર નેતાઓને ટિકિટ કપાવવાની હતી, તેમાં વિજય રૂપાણી હોય કે પ્રદીપસિંહ જાડેજા હોય કે અન્ય નેતા હોય, આરસી ફળદુ સહિતના નેતાઓ કે જેમને રિપીટ નહોતા કરવાના, તેમની ટિકિટ કપાવવાની હતી, તો તેમને પોતાના લેટર જે છે તે ઇસ્યુ કર્યા કે પોતે પોતાની રીતે પોતાની ઉમેદવારી પાછી ખેંચે છે. અને આ રંજનબેન ભટ્ટની પણ સોશિયલ મીડિયાની અંદર રહેલી પોસ્ટ તે બાબતનો સ્પષ્ટ ઇશારો કરે છે કે વડોદરાની અંદર કંઈ સમૂહ સૂત્રું નહોતું, જે પ્રકારનો વિરોધનો વંટોળ હતો અને જેને લઈને હવે
ઉમેદવારને બેક કરવામાં આવ્યા છે, તેની જગ્યાએ રિપીટેડ કરીને નવા ઉમેદવારને સ્થાન આપવામાં આવશે. જે પ્રકારે તેમની જાહેરાત થઈ ત્યારબાદ સૌથી પહેલો વિરોધનો વંટોળ જ્યોતિબેન પંડ્યાના સ્વરૂપમાં આવ્યો, કારણ કે પોતે પ્રબળ દાવેદાર હતા. તેમને એ પ્રકારની અપેક્ષા હતી કે આ વખતે રંજનબેન ભટ્ટને ડ્રોપ કરીને પોતાને ચાન્સ આપવામાં આવશે, અને તે ન થયું. તેને લઈને તેઓ ખુલીને સામે આવ્યા હતા કે એવી તો શું મજબૂરી હતી કે રંજનબેનને ત્રીજી વખત રિપીટ કરવામાં આવ્યા. ત્યારબાદ પોસ્ટર વોર થયો, ત્યારબાદ કેતન ઇનામદાર સાથે આ સંલગ્ન તો નથી, પરંતુ જરૂરથી ત્યાં આ પ્રકારની રાજકીય હલચલ જે છે તે જરૂરથી વડોદરા અને મધ્ય ગુજરાતની અંદર શરૂ થઈ હતી, અને તે જ કારણ છે કે રંજનબેન ભટ્ટે થયું હતું. ફરી આપણે એક વખત બતાવીએ કે આ ટ્વીટ કરીને રંજનબેને ચૂંટણી લડવાની ના પાડી. હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024ની લડવાની અનિચ્છા દર્શાવું છું.